નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં મિત્રો આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની 13,000થી વધુ સીધી ભરતીઓની જાહેરાત ટૂંક સમયમાં આવી શકે છે તેના વિશેની માહિતી મેળવવાના છીએ। જેમાં મિત્રો આપણે આગળ વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર આવેલા છે કે ડિસેમ્બર 2025ના માસમાં આ ભરતીની જાહેરાત થઈ શકે છે અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ખાલી જગ્યા હેઠળ તમામ શ્રેણીઓ પુરુષ અને સ્ત્રી ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક ધોરણો અને શારીરિક કાર્યક્ષમતાના પરીક્ષણના આધારે કરવામાં આવશે। આવી જાહેરાત મિત્રો અલગ અલગ ટ્વિટર હેન્ડલર દ્વારા કરવામાં આવેલી છે। તો સૌપ્રથમ મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો તમામ સરકારી ભરતીઓ હોય કે પછી કોઈ પણ ખેડૂતોને લગતી યોજનાઓ હોય અને સરકારી કામકાજ અથવા તો સરકારી યોજનાઓ વિશેની તમામ માહિતીઓ વિડીયો દ્વારા જાહેર કરવામાં આવે છે। મિત્રો આપણે ધવલ મારું જેઓ મિત્રો લક્ષ્ય એકેડેમીના ફાઉન્ડર છે અને સાથે સાથે એક એજ્યુકેશન ટેક એન્ટરપ્રિનર પણ છે। તેમના ટ્વિટર હેન્ડલમાં મિત્રો તેઓએ એક ટ્વીટ કરેલું છે જેમાં ગુજરાત પોલીસ ભરતી અપડેટ। આજે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુઓ મોટો અરજીના હિયરિંગ દરમિયાન નામદાર હાઈકોર્ટ દ્વારા પોલીસ ભરતી માટે 2025-26નું ભરતી કેલેન્ડર જાહેર કરવાનો આદેશ આપવામાં આવેલો છે અને સાથે સાથે ભરતી બોર્ડ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે ફેઝ 2ની પોલીસ ભરતીની પ્રક્રિયા હવે આગામી સમયમાં શક્ય છે કે ડિસેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે। એટલે પોલીસ ભરતીના તમામ ઉમેદવારો હવે તૈયારી શરૂ કરી દો। આગામી તબક્કામાં પીએસઆઈ, એલઆરડી, જેલ સિપાઈ, વાયરલેસ પીએસઆઈ અને અન્ય કેટેગરીની જગ્યાઓ જાહેરાત થવાની પૂરી સંભાવના છે। ત્યારબાદ મિત્રો દીપક રાજાણી, જેઓ પોતે પણ મિત્રો એક TV13 ગુજરાતીના CEO છે, જેમણે પણ તેમના ટ્વિટર હેન્ડલ ઉપર મિત્રો એક ટ્વીટ કરેલું હતું જેમાં પોલીસ ભરતીને લઈ સૌથી મોટા સમાચાર। ડિસેમ્બર માસમાં જાહેર થઈ શકે છે પોલીસની નવી ભરતીઓ, જેમાં મિત્રો આશરે 13,000થી વધુ પોલીસમેનની જાહેરાત થઈ શકે છે, જેમાં 7,000થી વધુ બિન હથિયારી, 2,500થી વધુ હથિયારી, 3,000ની નવી ભરતીઓ, SRPમાં 684 PSI ભરતી થઈ શકે છે। હવે મિત્રો આપણે થોડીક ભરતી વિશેની માહિતીઓ જોઈ લઈએ। જે મિત્રો અગાઉ જે નોટિફિકેશનો આવેલી હોય તે મુજબ અંદાજિત જે જગ્યાઓ અને અંદાજિત જે લાયકાત રાખવામાં આવેલી છે તેના વિશે આપણે વાત કરવાની છે। જેમાં મિત્રો સૌપ્રથમ વિભાગના નામ વિશેની વાત કરીએ તો ગુજરાત પોલીસ, જેમાં ભરતી બોર્ડ ગુજરાત સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવી શકે છે। ત્યારબાદ પદનું નામ લોકરક્ષક, જેમાં બિન હથિયારી લોકરક્ષક, હથિયારી લોકરક્ષક, SRP વગેરે ભરતીઓ માટે અરજીઓ બહાર પડી શકે છે। ત્યારબાદ કુલ જગ્યાઓની વાત કરીએ તો અંદાજિત 13,000 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવાની જાહેરાત કરવામાં આવેલી છે। ત્યારબાદ 12 પાસ અથવા તો જ્યારે પણ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે તેની યોગ્ય લાયકાત જાણવામાં આવશે। ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો 18થી 30 વર્ષ, જેમાં મિત્રો ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો 19,900થી લઈને 63,200 સુધીની હોઈ શકે છે અને આની પ્રક્રિયા મિત્રો સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે અને ગુજરાત સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવશે। જેમાં નિમણૂક પ્રક્રિયાની વાત કરી લઈએ તો શારીરિક ધોરણ, શારીરિક કાર્યક્ષમતા કસોટી અને લેખિત પરીક્ષા દ્વારા નિમણૂક કરવામાં આવશે। હવે મિત્રો આપણે પદનું નામ અને અંદાજિત પદની સંખ્યા વિશે વાત કરી લઈએ તો બિન હથિયારી લોકરક્ષકની 7,000, હથિયારી લોકરક્ષકની 2,500 અને SRPની કુલ 3,000, આમ અંદાજિત 13,000 જેવી જગ્યાઓ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવેલી છે। ત્યારબાદ કેટેગરી પ્રમાણે સંખ્યાઓની વાત કરીએ તો તે મિત્રો ઓફિશિયલ જ્યારે નોટિફિકેશન બહાર પડશે ત્યારે જ આપણને સાચી માહિતી મળવા પાત્ર રહે છે। તો મિત્રો જો તમારે આ ભરતી વિશે જ્યારે પણ ભરતી બહાર પડે ત્યારે તેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। હવે મિત્રો લાયકાત પ્રમાણેની આપણે વાત કરી લઈએ તો લાયકાત 12 પાસ હોઈ શકે છે। ત્યારબાદ જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડશે ત્યારે આપણે વધુ માહિતી મેળવી લઈશું અને વયમર્યાદા 18થી 30 વર્ષ અને ઉંમરમાં છૂટછાટ મિત્રો માપદંડ અનુસાર રાખવામાં આવશે। પગાર ધોરણ આપણે ઉપર વાત કરી એ મુજબ 19,900થી લઈને 63,200 સુધીમાં હોઈ શકે છે, જેમાં ગ્રેડ પે એમના નિયમ મુજબ આપણને લાગુ પડી શકે છે। ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે ₹100 અને ST, SC અને OBC કેટેગરી માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં નહીં આવે। આગળ આપણે વાત કરીએ મિત્રો તો એલિજિબિલિટીની વાત કરીએ તો મૂળ વતની આપણે ગુજરાતના હોવા જોઈએ અને નાગરિકત્વ ભારતીય। ત્યારબાદ હવે આપણે મિત્રો સિલેક્શન પ્રોસેસની વાત કરી લઈએ તો શારીરિક માપદંડો, ત્યારબાદ શારીરિક કાર્યક્ષમતા અને કસોટી, લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે તમારું દસ્તાવેજ ચકાસણી,
તમારું તબીબી પરીક્ષણ એટલે કે મેડિકલ, ત્યારબાદ અંતિમ યાદી તૈયાર કરવામાં આવશે. હવે મિત્રો આપણે પરીક્ષા પેટર્નની વાત કરીએ તો પરીક્ષા પેટર્ન મિત્રો જ્યારે પણ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે ત્યારે સાચી અને ઓફિશિયલ માહિતી તમને આપવામાં આવી જશે. હાલ અગાઉ જે કોઈ પણ નોટિફિકેશન અથવા તો અગાઉની જે ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે તેને ધ્યાનમાં રાખતા આપણે અહીંયા એક અંદાજિત પરીક્ષા પેટર્ન તૈયાર કરવામાં આવેલું છે, જે મિત્રો તમારે અત્યારથી જ તૈયારી શરૂ કરવા માટે થોડું ઘણું ઉપયોગી હોઈ શકે છે. જેમાં મિત્રો પરીક્ષાની અવધિની વાત કરીએ તો 3 કલાક અને પરીક્ષા ઓફલાઈન લેવામાં આવે છે. ત્યારબાદ કુલ 200 પ્રશ્નો રાખવામાં આવે છે અને કુલ અંક 200 હોય છે. ત્યારબાદ પરીક્ષાનો પ્રકાર ઓબ્જેક્ટિવ એટલે કે OMR બેઝ પરીક્ષા લેવામાં આવે છે. ભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં પરીક્ષા લેવા છે અને નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો 0.25 નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલા હોય છે. ત્યારબાદ અભ્યાસક્રમ, આ અભ્યાસક્રમ પણ મિત્રો આપણે અગાઉ જે ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે તે મુજબ અંદાજિત અભ્યાસક્રમ આપણે જાહેર કરવામાં આવેલો છે. એ મુજબ આપણે વાત કરીએ તો તર્ક અને ડેટા અર્થઘટનના 30, માત્રાત્મક યોગ્યતા 30, ગુજરાતી ભાષા 20, ભારતનું બંધારણ 30 અને વિજ્ઞાન ટેકનોલોજી, વર્તમાન બાબતો અને સામાન્ય જ્ઞાનની વાત કરીએ તો 40 માર્ક. ત્યારબાદ ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળના 50 માર્ક, એમ કુલ 200 માર્કનું પ્રશ્નપત્ર લેવામાં આવી શકે છે. હવે મિત્રો આપણે આગળ શારીરિક માપદંડની વાત કરી લઈએ તો પુરુષો માટે 5000 મીટરની દોડ જેનો સમય 25 મિનિટ રાખવામાં આવે છે. ત્યારબાદ મહિલાઓ માટે 1600 મીટર જેનો સમય મિત્રો 9 મિનિટ અને 30 સેકન્ડ રાખવામાં આવે છે. ત્યારબાદ ભૂતપૂર્વ સૈનિક એટલે કે એક્સ આર્મી સર્વિસમેન માટે મિત્રો 2400 મીટર જે 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરું કરવાનું રહે છે. અને મિત્રો ખાસ વાત અને ખાસ ધ્યાન દોરવાનું કે આ તમામ માહિતીઓ પરીક્ષા પેટર્ન હોય કે પછી અભ્યાસક્રમ હોય કે પછી સિલેક્શન પ્રોસેસ અને લાયકાતની વાત કરીએ તો આ સંપૂર્ણ માહિતીઓ અગાઉ જે પણ ભરતી બહાર પાડવામાં આવેલી છે એ ભરતીઓ મુજબ હાલ અંદાજ લગાડવામાં આવેલો છે. અને મિત્રો સાચી અને ઓફિશિયલ નોટિફિકેશન તો મિત્રો જ્યારે પણ આ ભરતી વિશેની અરજીઓ અથવા તો નોટિફિકેશન જાહેર કરવામાં આવશે ઓફિશિયલ ત્યારે જ આપણે વધુ માહિતી આપવામાં આવશે. તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ તથા ખાનગી કંપનીઓની ભરતીઓ અને ખેડૂતોને લગતી યોજના વિશેની વિસ્તારપૂર્વક માહિતી મૂકવામાં આવે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ મિત્રો.